हाय मित्रों, केम छो? मजामां? आ आगळ જોઈ શકો છો કે નર્મદાના કિનારે મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. શોભા, શું બનાવ્યું છે જમવાનું? અમે વઘારેલી ખીચડી અને અથાણું લઈને આવીશું. જો તમારે ખાવું હોય તો આવજો. અહીંયા જો પાણીની ફૂલ મોજ છે ને વાતાવરણ પણ એટલું સરસ છે ને કે તમને જોઈને જ હરખ આવશે. જો તમને લોકેશન બતાવું છું. તમે જોઈ શકો છો મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો. જોઈ શકો છો આ છે નર્મદાનો કિનારો. પાછળનો ભાગ રેંગણ ગામ છે, એની પાછળ નર્મદા છે. અહીં જોઈ શકો છો તમે. તો આજે વર્દી લઈને આ બાજુ આવ્યો તો વિડીયો બનાવવા માટે. તમે જોઈ શકો છો કે આ મારો નીનવ છે, નાનો છોકરો. આયુષ બહુ મજા આવે છે. તમે જોઈ શકો છો આયુષ પણ એવું કહે છે કે બહુ મજા આવે છે. બહુ ભૂખ લાગે છે જમવા માટે. તમે જોઈ શકો છો કે નીરવ ભૂખ લાગી છે. નીરવ નાનો છે, કંઈ જવાબ આપી શકતો નથી મિત્રો. તમે જોઈ શકો છો પણ એકડી પવન એટલો મસ્ત છે, બહુ સરસ, બહુ મજા આવે છે. જોઈ શકો છો તમે, મસ્ત વાતાવરણ છે. આજે પવન ઠંડો ઠંડો મસ્ત આવ્યો છે. જોઈ શકો છો વિડીયોમાં. તમે જોઈ શકો છો કે વઘારેલી ખીચડી છે, અથાણું છે. ફૂલ મોજ છે જમવાની. ખીચડી ખાવાની ફૂલ મોજ આવશે હમણાં. ચાલો મિત્રો, કોને કોને અથાણું ભાવે છે કોમેન્ટમાં લખ્યા વગર કહેતા ના. વિડીયોમાં બનાવી રહેજો. ઠેઠ નર્મદાના પણ દર્શન કરાવીશ. બરાબર છે? તો બધા મિત્રોને જય માતાજી, જય વિહતમાં. જોઈ શકો છો મિત્રો કે જમવા બેસી ગયા છે. હવે ફૂલ મજા આવે છે જમવાની. તમે જોઈ શકો છો વઘારેલી ખીચડી છે ને અથાણું છે. તો તમે જોઈ શકો ખાવાની તો બહુ જ મજા આવે. મારા આયુષનું શું કેવું છે? હવે આયુષના મોઢે સાંભળશો તમે. આયુષ, મજા આવે છે ને? બહુ મજા આવે છે જમવાની. શું બનાવ્યું છે મમ્મીએ? ખીચડી બનાવી છે એવું કહે છે. આયુષ થોડોક નાનો છે એટલે એને બોલવામાં તકલીફ પડે છે હમણાં. તો આ નીરવ છે. નીરવ, બહુ મજા આવે છે ને? હા, નીરવ પણ હા પાડે છે. તમે જોઈ શકો છો પાછળ શિવલિંગ છે મહાદેવનું. તમે જોઈ શકો છો વિડીયોમાં. સરસ મજાનું નાનું શિવલિંગ છે. તો બધા વિડીયોમાં હર હર મહાદેવ લખી દેજો. તમારી બધી મનોકામના પૂરી થઈ જશે. આ એક અદ્ભુત દ્રશ્ય છે, અદ્ભુત ચમત્કારી શિવલિંગ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. ને રહેજો, તમને બતાવું છું શિવલિંગ. આ ભોળેનાથનું શિવલિંગ વિડીયોમાં જોઈ શકો છો તમે. તો ચાલો મિત્રો, બાય બાય. જય માતાજી, જય વિહતમાં. માં વિહત મેલડી હર પલ ખુશ રાખે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી દેજો. જય માતાજી, જય વિહતમાં.